આજે સવારે સરસ મજાનું માતૃભાષા ગૌરવગાન કર્યું અને અત્યારે આપણે જે કાર્યક્રમ માટે એકત્ર થયા છીએ એ છે પુસ્તક પરિચય. આજના પુસ્તક પરિચયની વિશેષતા એ છે કે આજના આ પુસ્તક પરિચયમાં બે વક્તાઓ છે. બે પુસ્તકો વિશે એક સાથે સાંભળવાનું છે. આજ સુધી અગાઉના 9 મણકાની અંદર આપણે એક એક પુસ્તક વિશે એક એક વક્તાએ વાત કરેલી છે, જ્યારે આજના કાર્યક્રમમાં ડૉક્ટર ઉર્વિશભાઈ વસાવડા તથા પ્રોફેસર હરેશભાઈ કાવાણી બંને પોતપોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ નામી વ્યક્તિ છે. બંનેનું આપણે આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ ઉપરાંત મંચ પર સ્થાન શોભાવી શકે એવા અનેક મંચાભિમુખ બેઠેલા સૌ વડીલોનું સૌ સન્માન કરીએ છીએ અને કાર્યક્રમની અંદર જ્યારે આપણે આવા મહાન લોકોને સાંભળવાના હોય ત્યારે આપણે બીજી બધી વાતો કરીએ એનો કોઈ અર્થ નથી. ફરી એકવાર હૃદયના ઊંડાણથી પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા બરાડ સાહેબ સંચાલિત આ પ્રેમાનંદ વિદ્યાધામ કે જેમાં આપણે એકત્ર થયા છીએ એના વતી પણ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. હવે આપણે આપણું જે બીજું પુસ્તક છે મહોતું વાર્તા સંગ્રહ છે. એના લેખક છે રામ મોરી. એની 14 વાર્તાઓ અને એનું પ્રથમ પુસ્તક એ મહોતું છે. એના વિશે વાત કરવા માટે પ્રોફેસર હરેશભાઈ કાવાણી છે એ આવશે અને એના વિશેની માહિતી છે આપણે આપશે. એ પહેલાં હું હરેશભાઈ કાવાણીનો પરિચય આપું કે તેઓએ MA હિન્દી વિષય સાથે ગુજરાત વિદ્યાપીઠમાં કરેલું છે. ફર્સ્ટ ક્લાસ આવવા બદલ નાથાલાલ જોશી પુરસ્કારથી તેઓ સન્માનિત થયેલ છે. અધ્યાપન કાર્યની શરૂઆત લોકભારતી સણોસરામાં હિન્દીના અધ્યાપકથી તેઓ કરે છે અને એ સફર તેઓ આગળ વધારે છે અને ભેસાણ તાલુકાના બરવાડા ગામમાં સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 33 વર્ષ થયા તેઓ કાર્યરત છે. તેમને મળેલા સન્માનમાં રાષ્ટ્રપતિ દ્વારા 2011માં તેઓ સન્માનિત થયેલા છે. બેસ્ટ પ્રોગ્રામ ઓફિસર એવોર્ડ 2017, સમાજ દ્વારા 1,50,000ના પુરસ્કાર સાથે એમનું વિશેષ સન્માન ઈસવીસન 2019માં થયેલું. શ્રી વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢના તેઓ મંત્રી છે અને મેન તેઓ વક્તા અને એન્કર રૂપે ખ્યાતનામ છે. લગભગ અમારા તાલુકાના કોઈ પણ કાર્યક્રમ હોય તો વક્તા તરીકે અને એન્કર તરીકે મેં કાવાણી સાહેબને જ સાંભળેલા છે. આજનું જે પુસ્તક છે મહોતું એના લેખક રામ મોરીનો મેસેજ આવેલો છે કે હું તમને આ તકે શુભકામના પાઠવું છું કે મારા પુસ્તકને તમે પુસ્તક પરિચય માટે પસંદ કરેલું છે. એટલે કે અડધી કલાક પહેલાં જ રામ મોરીનો આ મેસેજ છે એ આપણે મળેલો છે. બાકી રામને તો આપણે બધા 2025-26માં સત્યભામા નવલકથા, બારીમાં આખું આકાશ નવલકથા લગભગ એનાથી આપણે બધા પરિચિત છીએ. હવે વધુ પરિચય છે એ કાવાણી સાહેબને કહું એ આપે. દેવાણામ ચ ઋષિનામ ચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. બૃહસ્પતિના ચરણોમાં વંદન. અને આજે મારા સાથી અને પ્રથમ વક્તા સાહિત્ય ક્ષેત્ર જેમનું એક ઉજળું નામ છે એવા આદરણીય ડૉક્ટર ઉર્વિશ વસાવડા સાહેબ, જેમના કારણે અહીંયા મને ઉપસ્થિત થવાનો અવસર મળ્યો છે, એવા મુક્તધારા ફાઉન્ડેશનના અધ્યક્ષ આદરણીય શ્રી જોશી સાહેબ, જુનાગઢ જેમને હજુ બહુ ઓળખ્યું નથી
પણ જેમની ઓળખ બહુ જરૂરી છે એવા આદરણીય શ્રી ભાવેશભાઈ જાદવ, કે જેમણે 1800 પાનાનો એક દળદાર ગ્રંથ સનાતન સંસ્કૃતિ ઉપર લખ્યો છે અને બહુ અદ્ભુત કામ કર્યું છે. જેમનો પરિચય બધાને હોય એવા આદરણીય શ્રી અમુદાનભાઈ અત્રે અહીંયા ઉપસ્થિત છે. મારા પ્રિન્સિપલ ડૉક્ટર આરજી ભુવા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, જેમણે સાહિત્ય જગતને પોષ્યું છે, પાળ્યું છે અને સંવર્ધિત કરવાનું કામ વર્ષોથી કર્યું છે એવા વનરાજભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. ભાઈ કવિ જયંતજી, મારા પરમ મિત્ર રમેશ મહેતાજી, માતંગભાઈ જે આ સંસ્થાનું બહુ સરસ સંચાલન કરે છે, જેનું હમણાં જ એક નાનું એવું મેગેઝિન પ્રકાશિત થયું એવો યુવાન, અને આપ સૌ. હર્ષબેને હમણાં કહ્યું એમ રામ મોરીનો સંદેશો આવ્યો, સ્વાભાવિક રીતે પ્રસન્નતા થાય, પણ એ રામ મોરી લગભગ અહીંયા ઉપસ્થિત છે એમના માટે અજાણ્યા નથી. એમનો વાર્તા સંગ્રહ મહોતું એ માત્ર વાર્તાઓ નથી, એ ગુજરાતી સાહિત્યની અંદર સૌરાષ્ટ્રનો સામાજિક ઐતિહાસિક દસ્તાવેજ છે. કારણ કે આ રચનાએ એ સાબિત કર્યું, અમુદાનભાઈ આપની શૈલીમાં અનેક વખત કહેતા હો કે નરસૈયો નાચ્યો નહેમાન સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજા, ભાટને ચારણો ભભકતા કવિત જ્યાં, સતી અને સંતનો જ્યાં વિસામો, કે ભારત ભૌમની વંદુ ધન્ય તની આવડી, કે ધન્ય હો સૌરાષ્ટ્રની ધરતીને. એ જ ધન્ય આ સૌરાષ્ટ્રની ધરતીનું એક બીજું સામાજિક પાસું એ રામ મોરીએ ખોલીને આપણી વચ્ચે મૂકી દીધો છે સાહેબ. એટલે હવે એના ઉપર ગણગણાટ કરવાની શરૂઆત કરવી પડશે, પણ એના ઉપર ગણગણાટ થાય એ પહેલાં એ રામ મોરીને થોડો તમારી વચ્ચે હું મૂકી દઉં. પરિચય આપવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. કે રામ મોરીનો પરિચય હું 2 મિનિટમાં આપી દઉં અને તમે બરાબર સ્વીકારી લો એ વાતમાં પણ કંઈ માલ નથી, પણ છતાંય મારે રામ મોરીને તમારી સામે મૂકવો છે. 2 ફેબ્રુઆરી 1993માં મોટા સુરકા શિહોર તાલુકાના એક ગામમાં એમનો જન્મ થયો. પાલીતાણા પાસે લાખાવડ નામનું એક નાનું એવું ચકલીના માળા જેવું ગામ, મૂળે એ એમનું વતન. બા મોટા સુરકાની હશે એટલે જન્મ મોટા દીકરા તરીકે ત્યાં થયો હોય એવી એક માત હું સમજું અને સ્વીકારું, ને આપણે સૌ પણ જાણો. પણ લાખાવડ ગામ પણ બહુ નાનું, અને રામ મોરીનો પરિવાર છે એ ખેતી સાથે સંકળાયેલો, એટલે ખેતરના ખોળે બેસીને આ રામ મોરી મોટો થયો, કામ કરતો થયો. એમના દાદા, એમની બા અને એમની દાદીમા પાસેથી ધર્મગ્રંથોનું જ્ઞાન મેળવ્યું, પણ જીવંત પરિચય એમને ખેતરના ખોળામાં થયો હોય એ સ્વાભાવિક છે. 2016માં એમનું પ્રથમ પુસ્તક મહોતું વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો, અને પ્રકાશિત થતાની સાથે જ ગુજરાતી સાહિત્યની અંદર આ યુવા અને તેજસ્વી રચનાકારે જાણે ખળભળાટ મચાવી દીધો, અને એનો પડઘો છેક દિલ્હી સુધી પડ્યો. અને 2017માં એમણે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો. 2016માં પુસ્તક પ્રકાશિત થયું, અને 2016માં જ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એમને પોખવામાં આવ્યા. 2016માં પહેલું પુસ્તક પ્રગટ થયું ત્યારથી લઈને આ 2026 ચાલે છે. આ દરમિયાન લગભગ જેટલા વર્ષ ગયા ને એ તમામ વર્ષોમાં એક
પુરસ્કાર, એક સન્માન, એક એવોર્ડ એ રામ મોરીને પ્રાપ્ત થયો છે. એ એના વ્યક્તિત્વની ઓળખ છે, એમના સાહિત્યની ઓળખ છે. બીજું એમનું જે પુસ્તક છે, મહોત્સવ ઉપર હું વાત કરીશ, એક કોફી સ્ટોરીજ, હુંફાળા સંબંધોની વાતો લઘુ વાર્તા રૂપે એમાં પ્રકાશિત થયું છે. એ પછી તો એમણે લખવાનું જાણે કે સતત ગતિમાં મૂક્યું. કંકુના સૂરજ આત્મ્યા એમની નવલકથા, પછી હમણાં જેમ વાત થઈ એમ સત્યભામા એમની બીજી નવલકથા ઉપરા ઉપર આવી. પણ મૂળે રામ મોરી એ કંઈક અલગ માટીનો માણસ છે. સર્જનની પ્રક્રિયા સતત એની અંદર વહ્યા કરે છે, અને એટલા માટે જ રામ મોરીએ માત્ર લખ્યું નથી, લખવાની સાથે સાથે ક્યાંક અલગ દુનિયાને પણ પોખવાનું કામ એણે કર્યું. અને એટલે જ રામ મોરીના પહેલા પુસ્તકની પહેલી વાર્તા મહોતુ વાર્તા ઉપરથી એમણે એક સરસ મજાની ફિલ્મ બનાવી, મહોતુ. મેં જોઈ છે, આપ જોજો, અને આમાંથી ઘણા મિત્રોએ જોઈ હશે. 25 મિનિટની આ વાર્તા છે, પણ સૌરાષ્ટ્ર જેને આપણે પાણીદાર કહીએ છીએ એનું પાણી ક્યાં છે એ એમાં દેખાય છે. કાંગસડીના પેલા ટહુકામાં જય સગતમાં મારી બેનીને, એમાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ ક્યાંક આપણી સામે ખુલ્લી થાય છે. અને એવો રચનાકાર, એમની બીજી એક ફિલ્મ આવી 21મું ટિફિન. આ વાર્તા બહુ ચર્ચાઈ અને રાષ્ટ્રીય સ્તરે આ ફિલ્મ પણ ખૂબ ચર્ચાઈ. મેં વાંચી, પણ તમારું મન આંદોલિત થઈ જાય. મનમાં છેક તળિયેથી લઈ અને ટોચ સુધી જણજણાટી જતી રહે એવું સરસ મજાનું આ પુસ્તક. અને એની પેલી વાર્તા 21મું ટિફિન, એના ઉપરથી પણ ખૂબ સરસ મજાની ફિલ્મ બની છે. એ પછી મિન્ટુની બિટ્ટુ, મારા પપ્પા, સુપર હીરો, અને છેલ્લે કસુંબો. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ઉપર તૈયાર થયેલી આ વાર્તા પણ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી, વખણાઈ છે. આ જોવા જેવી ફિલ્મો છે, જે ખાસ કરીને આપણે સૌ સાહિત્ય જગત સાથે જોડાયેલા છીએ એમને આ વાર્તાઓ ગમશે. પણ રામ મોરી કંઈ અહીંયા જ થોડો અટકે, અને એટલે દિવ્ય ભાસ્કરની અંદર એનો ટંકો થાય, મુકામ વાર્તા, એની કટાર લેખક તરીકેની કારકિર્દી. પછી તો મુંબઈ સમાચારમાં પણ ધ કન્ફેશન બોક્સ નામની એની કટાર લેખક. અને એ પછી ફૂલછાબની અંદર, જે આપણું પોતીકું અખબાર કહી શકાય, એ ફૂલછાબમાં લવ યુ જિંદગી, આવી એક સરસ મજાની વાર્તા, એક વાત એ લઈને આવે છે. અને આ ત્રણેય કટાર લખી એ દરમિયાન એમણે બહોળો ચાહક વર્ગ ઊભો કર્યો, બહોળો વાચક વર્ગ પણ ઊભો કર્યો. આ એના વ્યક્તિત્વની, એના લેખનની કંઈક વિશેષતાઓ છે. જે કવિ, જે સાહિત્યકાર પોતાના સાંપ્રત સમયને પ્રભાવિત ન કરી શકે, તો એની કવિતાનું કે એના સાહિત્યનું મૂલ્ય કયું? અને એટલા માટે રામ મોરી છે એ હંમેશા પ્રસ્તુત રહેવાના એક યુવા અને તેજસ્વી લેખક તરીકે. એમનો અભ્યાસ ફેબ્રિકેશન એન્જિનિયરિંગ, પણ દિશા તો સાવ બદલાઈ અને વર્તમાનમાં અમદાવાદની અંદર નવજીવન ટ્રસ્ટમાં મીડિયા અને માસ કોમ્યુનિકેશન વિભાગની અંદર જબરજસ્ત રીતે કામ કરી રહ્યા છે. એમના સંવાદો આપ સાંભળતા હશો. એમણે એક બીજું બહુ મજાનું જે કામ કર્યું, સેન્ટ ઝેવિયર્સ કોલેજ
ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓની અંદર પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ રૂપે યુવાનોને વાર્તા લખવાની કળા શીખવી, વાર્તા કહેવાની કળા શીખવી અને સાથે સાથે ક્રિએટિવ રાઇટિંગ કેમ કરી શકાય એ દિશામાં એને લઈ જવાનું કામ કરે છે. કવિ લખે લખાય, લેખક લખે લખાય, પણ કોઈને લખતા કરો એ નવો અધ્યાય છે, નવી વાત છે, અને રામ મોરી એ કરી રહ્યા છે. વસાવડા સાહેબ, આપ પણ જાણો છો, આદરણીય શ્રી પૂંજાવાળા, દરબાર શ્રી પૂંજાવાળા સાહેબનું વાર્તા વૈભવ અદ્ભુત. હું એમની સાથે સાથે એક છોકરા તરીકે જાઉં, ક્યાંક એકાદો થેલો ઉપાડી લઉં, પણ એની વાર્તાઓ સાંભળવાનું મને ગમે બહુ. અને પછી જ્યારે પૂજાવાળા આ લોકને છોડીને જેની આંખોના કંકુ હાથમાં, એમ કહું તો ચાલે, કારણ કે એમના ધર્મપત્ની પણ કંકુબા હતા, એટલે એમના મનમાં બહુ અલગ સંવેદનાઓ હતી. અને કંકુબા હયાત હતા નહીં એ પછીના ક્ષણોમાં, અને પૂજાવાળા સાહેબના અંતિમ દિવસોની અંદર એમનો એક ઇન્ટરવ્યૂ લીધો, 45 મિનિટનો ઇન્ટરવ્યૂ. પણ વાર્તા લખવાની અને લખ્યા પછી એને કહેવાની જે કળા છે ને સાહેબ, એ ચારણો પાસેથી શીખવા જેવી કળા છે. અને એ કળા પૂજાવાળા સાહેબ જેમ આપે છે ગુજરાતી સાહિત્યને, એમ રામ મોરી એ યુવાનોને શીખવે છે. હવે વાત અહીંયા અટકે તો બરાબર કે ચાલો મારો રામ બરાબર છે. હમણાં ગયો ને રામ જન્મોત્સવ, પરંતુ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓને સાહિત્ય બનાવવાનું કામ રામ મોરી કરે. એક એવી અદ્ભુત ઘટના, એક શિક્ષિત જેને દરેક જગ્યાએ અલગ સ્થાન મળે છે એવો એક લેખક એ જેલના કેદીઓને સાહિત્ય શીખવે. આ રામ મોરીના વ્યક્તિત્વની જે અલગતા છે, એના પાસામાં જે કંઈક અલગ ભાવ છે, અલગપણું છે, એ અલગપણું છે ને સાહેબ, એ અહીંયા એ ડોકાય છે. અનેક સન્માન મળ્યા. મેં કહ્યું એમ, સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરનો પુરસ્કાર, ભાષા પરિષદ કલકત્તા એનો, ભારતીય ભાષા પરિષદ કલકત્તા એનો યુવા પુરસ્કાર, ગીતા નાયક ગદ્ય પુરસ્કાર, આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ મરમી વાર્તાકાર નાનાભાઈ જેબલિયા સાહિત્ય પુરસ્કાર, અને એવા અનેક પુરસ્કારોની વણઝાર વચ્ચેથી રામ મોરી પસાર થતા થતા એમના સર્જન સાહિત્ય તરફની યાત્રાને શરૂ કરે છે અને ખૂબ આગળ વધે. આ રામ મોરીની 14 વાર્તાઓનું પુસ્તક એટલે મહોતું. મેલું, દાજેલું, ફાટેલું, ડાગાડુગી વાળું અને સાવ ચિત્રે હાલ. આ મહોતું જ કેમ? કારણ કે પ્રતીકોની જ્યારે શૈલી પ્રયોજાય ત્યારે રામ મોરી સ્ત્રીની નિયતિને, નારી જીવનની નિયતિને રસોડાની અંદર જે મહોતાનું સ્થાન છે, એમ ઘરની અંદર સ્ત્રીનું પણ રસોડામાં જ સ્થાન છે, બીજે ક્યાંય નહીં. આ વાત એ કથા સ્વરૂપે આપણી વચ્ચે આવે છે. સ્ત્રી જીવનમાં અજવાળા અને અંધારા કરતી આ દર્દ કથાઓ એટલે મહોતું વાર્તા સંગ્રહ. અને મારે કહેવું છે કે આ 14 વાર્તા છે ને અમુદાનભાઈ, તો 14 કેમ? અનાયાસે પણ હશે, પણ મને તો મારો રામ યાદ આવે છે કે 14 વર્ષ રામે વનવાસ કર્યો,
પણ હું રામને ભૂલી જાઉં થોડીક ક્ષણો માટે તો મારે કહેવું છે કે મારી માં જાનકીએ 14 વર્ષ વનવાસ કર્યો સાહેબ. આ જાનકીના 14 વર્ષના વનવાસની યાત્રા એટલે આ 14 વાર્તાઓ છે સાહેબ. એમાં એક સ્ત્રી છે ને વનવાસ ભોગવે છે. આમોદાનભાઈ અહીંયા બેઠા એટલે વારંવાર હું વાત કરીશ, પણ રાજભાઈ આપણા આંગણામાં ને આપણા પરિવારોમાં દીકરીનું બહુ મૂલ્ય છે. આપણે બધા દીકરી વિશે બહુ વાત કરતા હોઈએ રમેશ, અને એમ કહીએ કે કાલી ઘેલી કે કુબડી જે ઘરે દીકરી ન જાય એની જીવન કેરી જ્યોતમાં સાહેબ કાયમ અંધારા થાય. પણ જે દીકરી તમારા આંગણામાં અજવાળું કરે છે એ દીકરીના જીવતરની માલિપા અંધારું છે, એને ઉલેચવા માટે કોણ તૈયાર છે? આવો પ્રશ્ન પણ આ મહોતું વાર્તા કરે છે સાહેબ. સમયની મર્યાદાઓની વચ્ચે મારે ચાલવાનું છે, અને એટલે હું એની શરૂઆત આપણી વાર્તાના વિવિધ પાત્રો સાથે જોડતો જઈશ અને કરતો જઈશ. આ વાર્તાના કુલ મળીને 4-5 પાત્રો છે. એમાંનું એક પાત્ર એટલે બા, જેના ઉપર વીતે છે. બાની 2 દીકરીઓ એટલે હરસુડી, હર્ષા અને ભાવના, ભાવડી. આ ભાવડી અને હરસુડી એની 2 દીકરીઓ. આપણી ઠેઠ સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં અને ખાસ કરીને ગામડાઓમાં જાઉં ને તો મને પણ હરેશ નામથી ક્યારેય કોઈ બોલાવતા જ નહીં. હું ગામડે રહેતો ત્યારે તમે કલ્પના કરી શકો મને કયા નામથી બોલાવતા હશે. અને પછી ઉર્વેશભાઈ એ હરિયો શબ્દ ઉપરથી મેં એક વાર્તા લખી, પણ હજુ એ લખેલી એમને એમ પડી છે. લખવાનું બહુ વર્ષો પહેલાં શરૂ કરેલું, પણ સામાજિક અને પારિવારિક સમસ્યાઓ મને ક્યાંક અલગ ઢસડી ગઈ અને હું સાહિત્ય જગતથી સાવ અળગો થઈ અને ક્યાંક ખોવાઈ ગયો. પણ મૂળે અંદર એક એ તત્વ બેઠું છે કે સાહિત્ય મને વાંચવું ગમે. એટલે ચુનીલાલ મહેડા હોય, ઉમાશંકર જોશી હોય, સુરેશ દલાલ હોય, રાવી પાઠક હોય કે ગુજરાતીનો કોઈ પણ સાહિત્યકાર હોય, જે તમે દરિયા સાથે જોડાયેલી વાર્તાઓની વાત કરી, એ નવલકથાઓની વાત કરી, એમાં પહેલી ગુજરાતી નવલકથાથી શરૂ કરીને લગભગ મેં 350 થી 400 નવલકથાઓ વાંચી છે. એ વાંચી છે એનો હું અહીંયા કોઈ આત્મશ્લાઘા સાથે વાત નથી કરતો, પણ મારે વાત એ કરવી છે કે ક્યાંક હું ફંટાયો. ઐતિહાસિક નવલકથાઓનો એક આખો જે સમય આવ્યો વાંચવાનો, એ નવલકથાઓ પણ વાંચી. અને સૌભાગ્ય મને હર્ષાબેને જેમ કહ્યું ને મારા પરિચયમાં, મારું સૌભાગ્ય એ વાતનું હતું કે લોકભારતી સણોસરામાં અધ્યાપક તરીકે શરૂઆત કરી. લોકવન ઘઉં તમે જે ખાઓ છો ને એનું સંશોધન ત્યાં થયેલું છે. 76માં, બિલકુલ સર. હું તો એ પછી બહુ પછીથી ગયો, પણ આ બાજુ મનુભાઈ પંચોળી દર્શક ભણાવતા હોય લીમડા નીચે બેસી, અને આ બાજુ ક્યાંક હું છોકરાઓ સાથે 23-24 વર્ષની ઉંમરે એમને પાઠ શીખવતો હોય ત્યારે ક્યારેક ક્યારેક મૌન થઈ જતો અને મનુ દાદાને સાંભળવાનો લાવો લેતો. ઝેર તો પીધા છે જાણી જાણી, એનો પહેલો ભાગ, બીજો ભાગ ને ત્રીજો ભાગ, એમ ક્રમશઃ ભાગ આવ્યા. પણ ત્રીજા ભાગમાં દર્શક છે ને એ કંઈક ગિરનાર માર્ગી બની ગયા, જેમણે વાંચ્યું છે એમને ખબર છે. સોક્રેટિસ, કુરુક્ષેત્ર જેવી નવલકથાઓ પણ એમનું જબરજસ્ત પ્રદાન છે. પણ એ બધી વાતો કરીએ તો ખૂબ સમય જાય. આ વાર્તાનું પહેલું પાત્ર મેં કહ્યું એમ બા, બીજા 2 પાત્રો એટલે હરસુડી, ભાવડી. ચોથું પાત્ર જે મને બહુ પસંદ આવ્યું છે આ વાર્તાની અંદર, કાંસડી, મણિયારી. માથે સુડલો મૂકીને એના અલગ અંદાજમાં ને અલગ સ્વરૂપમાં જે સ્ત્રી ગામડાઓની માલિપા કટલેરી વેચવા આવતી
એવી સ્ત્રીનું દ્રશ્ય તમારી સામે હવે આવી ગયું હશે. એક કાંસળી એ વાર્તાની શરૂઆતમાં પહેલો ટહુકો કરે છે, જય સગતમાં મારી બેનીને. અને ત્યાંથી વાર્તા મંડાય છે. વાર્તા એક વચન સાક્ષી ભાવે રજૂ થઈ છે. એટલે પેલી 12-14 વર્ષની દીકરી હરસુડી એ આખી વાર્તા કરે છે. તમે જુઓ, રામ ક્યાં વિશેષ છે, રામ ક્યાં અલગ છે. એને બીજા કોઈને ન લીધા, બાને ન કહ્યું કે તું વાર્તા કર. બા વાર્તા કરે ગમે, પણ બાને ન કહ્યું તું વાર્તા કર. એને કોને કહ્યું? એક 14-15 વર્ષની દીકરીને કહ્યું કે તું હવે તારા ઘરની વાર્તા માંડ. અને એણે પ્રત્યક્ષ જોયેલી એ વાર્તા આપણી વચ્ચે મૂકી. અને એટલે મહોતું એ અદ્ભુત વાર્તા છે. સ્ત્રી જીવનની અંદર જે સમસ્યાઓ, જે પ્રતાડનાઓ, ખાસ કરીને સૌરાષ્ટ્રના આ દેહાણ વિસ્તારમાં થઈ, એ કંઈક તમને મને દુઃખી કરી જાય, પીડિત કરી જાય. અને એવું પણ નથી કે માત્ર ગામડાઓમાં જ આવું બધું છે, શહેરોની અંદર પણ છે. ગઈકાલે ગુજરાત સમાચારની અંદર મેં રિપોર્ટ વાંચ્યો, બરાબર, યોગાનું યોગ ગઈકાલે જ રિપોર્ટ આવ્યો કે 178 જેટલી સ્ત્રીઓએ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષની અંદર એ આ પુરુષ પ્રધાન સમાજની અંદર ક્યાંક ને ક્યાંક અવહેલનાના કારણે, ક્યાંક પ્રતાડિત થયાના કારણે, ક્યાંક દુઃખી થયાના કારણે, ક્યાંક એનું મનોજગત થાકી ગયું એના કારણે આત્મહત્યા કરી છે. એક કીડી મરે તોય તમે દુઃખી થનારો આ સમાજ અને આ સંસ્કાર લઈને બેઠેલા આપણા લોકો એક સ્ત્રીના મૃત્યુની વેદનાને આપણે સમજતા નથી. અને એટલા માટે રામ મોરી એની કલમે આ વાતને મૂકે છે. અને આ વાર્તાનું એક બીજું મહત્વનું પાત્ર એટલે બાપુ. પુરુષ ધર્મી સમાજ, અને એ પુરુષ ધર્મી સમાજની અંદર બાપુનું વટ કેવો, એ બે અર્થમાં બાપુ છે. પણ એ સૌરાષ્ટ્રના આ ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતી સ્ત્રીઓની હાલાકી, શારીરિક અને માનસિક તેમની સાથે થતો દુર્વ્યવહાર અને એ પ્રતાડનાઓને પ્રકાશિત કરવાનું કામ એ રામ મોરીએ કર્યું છે. રામ મોરીના પ્રતીકો પણ અદ્ભુત છે. ટીબક્યુ એવો એક શબ્દ વપરાયો. આમ બહુ અંદર રહેતી અને કેટલીક વિશેષ સમાજની બહેનો છે ને, એ કાન વિંધાવે અને ઠોળિયા પહેરે, પણ એક ઠોળિયાની ઉપર એક વિંધુ હોય, બસ એમ જ. અને પછી બા હરસુડીને એમ કે એ આ અસ્ત્રીનો અવતાર જ એના માટે છે. ગાળીઓ સાંભળવાની અને અહીંથી કાઢી નાખવાની. અરે હરસુડી પણ કે બાપુ બાને ગાળીઓ આપે ને એની સામે મને કાંઈ વાંધો નથી, પણ ક્યારેક ક્યારેક બાપુ બા ઉપર હાથ ઉપાડે ને ત્યારે મને ન ગમે. આપણે જ્ઞાન વિજ્ઞાનની 21મી સદીમાં આવી ગયા પછી પણ હજુ સ્ત્રી ઉપર જો આવા અત્યાચાર થતા હોય તો વિચારવું રહ્યું કે આપણે ક્યાં છે. અને એટલે મને રામ મોરીના આ સર્જનની અંદર એમ લાગે છે કે આ 17મી 18મા સૈકાની કોઈ વાર્તા એમણે આપણી વચ્ચે મૂકી હોય. મારા તો માન્યામાં જ નહોતું આવતું પહેલાં જ્યારે મેં વાર્તા વાંચી. પછી થોડો જીવ આપણો અલગ હોય એટલે સ્વાભાવિક રીતે ભાવનગર તરફ જે મિત્રો હતા ને એની સાથે ફોનમાં વાતો કરી, એની સાથે સંવાદ કર્યા ડૉક્ટર સાહેબ, અને પૂછ્યું કે ક્યાંક તમારે ત્યાં આવું ખરું? તો કે આવું નહીં, ઘરે ઘરે આવું.
તમે વિચાર કરો કે 21મી સદીની અંદર પણ જ્યાં આપણે મંગળ સુધી પહોંચવાની વાત કરીએ છીએ ત્યાં પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં પણ કેટલી ભયાવહતા છે એનો આ ચિતાર એ અહીંયા આપે છે. આ વાર્તાની અંદર તળપદાપણું છે, ઠેઠ ગ્રામીણ ક્ષેત્રની વાતો એમાં વણી છે. અને એટલા માટે પેલા શબ્દો ભાષાની અંદર ટીબક્યું, કળશ્યો, અસત્રી, ચકામા, સબડકા, રકેબી, કંખો, બંડીકો, કડપ, ઓલીપા આ શબ્દો વપરાય છે. તમે સૌરાષ્ટ્રની એ કાઠિયાવાડી ભાષા ખરી, પણ તમે જુનાગઢ મૂકો તો જુનાગઢથી આગળ વધો, અમરેલી વિસ્તારમાં જાઓ તો અમરેલી ભાષા બદલાઈ જાય. બાવણું, બામણું, શેરડી, સેવડી આ શબ્દો ત્યાં બદલાતા રહે. તમે જુઓ બૂન, બિન, બોન, છોડી. આ છોડી શબ્દ છે ને એ ભલે આપણે સૌરાષ્ટ્રમાં કહેતા હોય પણ એ મૂળે તો અમરેલી પંથકની અંદર જ ખાસ કરીને વપરાતો શબ્દ છે. અને ભાવનગર બાજુ અહીંયા જે વાત થઈ એમાં ક્યાંક ક્યાંક એકાદો ઉલ્લેખ જે થયો બિન, તો એક શબ્દના ઉચ્ચારણમાં પણ બહુ ભેદ હોય છે આખા એ સૌરાષ્ટ્રની આ વાતોમાં. અને એ ભેદની સાથે આપણે સૌએ આ તળપદી શૈલીમાં લખાયેલી ઠેઠ ગ્રામીણ ભાષામાં કહેવાયેલી વાર્તાને તમારા સુધી પહોંચાડવાનો ઉપક્રમ કરવો છે. મારે કેટલાક સંદર્ભો ખાસ કરીને એમાં જે પ્રસંગો છે એ ટાંકવા છે, અને પ્રસંગો હું અહીંયાથી ટૂંકમાં ટાંકીશ. મેં 8-10 પ્રસંગોને અલગ તારવ્યા છે. એ જય સગતમાં મારી બેનીને વાર્તાનો ઉપાડ ક્યાંથી થાય છે? ડેલીમાં કાંગસડીનો અવાજ આવ્યો. કોરે બેઠી બેઠી હું ભરત ભરતી હતી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશિકા જોઈને મને તાન ચડેલું તેદી રાત કોરે બેઠી બેઠી ભરત ભર્યા કરતી. આ વાર્તાનો ઉપાડ, વાર્તાની શરૂઆત. અને પછી મારી બાને આ કાંગસડી હારે ખબર નહીં, પણ વર્ષોથી જાણે બેનપણા. આમ તો અમારે ડેલીમાં બહાર નીકળવાનું બહુ બનતું નહોતું. એમાં વાતું વહટી તો કોની હારે કરવી? પેલા તો એ મજાના તીનમાં તપેલા ભરી ભરીને લુગડા લઈને નદીએ જાતા ને સીપર માથે લુગડાની હારોહાર કેટલી વાતો પથરાઈ જાતી. લુગડાય નીચોવાય ને કઈ કેટલી ફરિયાદો નીચોવાય. પોતાના ધણીને કાંઈ ન કહી શકતી બાયું એના વરના સોવણાને કે બુશર્ટ પેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવું જોયેલું. ને સાબુના ધોળા ફીણ જેવો બાયુના હોકારા હશે બાપા. અસ્તરી અવતાર બાંધી મુઠ્ઠી લાખની આવા હોકારામાં તો ભલભલ્યુના ઘરના કજિયાનો કદડો નીકળી જતો. પણ હવે તો ભમરા ઘરે ઘરે નળ ગુડાઈ ગયા. આ સ્ત્રીઓને વાત કરવાનું કોઈ ઠેકાણું હતું ને? એ નદી કાંઠે લુગડા ધોવા જાય, કપડાં ધોવા જાય ને ત્યારે બાયુ એકબીજાના મનની વેદનાઓને ત્યાં ઠાલવી દેતી. પણ બધા આ નળ આવે ને ઘરમાં ત્યારથી એવું લાગ્યા કરે કે હવે પોતાના મનની વાત, પોતાના મનની સંવેદના પણ ક્યાંય કહેવાય એવી રહી નથી. વાર્તા બહુ લાંબી, બહુ વિશેષ છે. હું એનું એક નાનું એવું સંદર્ભ ટાંકીને તમારી સામેથી વાત પૂરી કરીશ. બા પેટ ભરીને વાતું કરતી. બાપુને આ બધું ન ગમે.
મૂળે અમારી ડેલીને બાત કરતા આખો વસ્તાર છે ને એ વહવાયાનો તે બાપુને ઈ જ ન ગોઠે ને ઘણીવાર કીધા કરે કે આવા ને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, આવા ને આવા મહોતા હારેથી વળી શું સંબંધ રાખવાનો, એની હારે તો વાટકી વ્યવહારે ન હોય. અને ઈ ટાણાથી બાનું બોલવાનું ને દાંત કાઢવાનું બંધ. જ્યારથી ભાવડી પાછી આવી એની મોટી દીકરી આવતા વેદ ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટ જાય એવી રોયેલી. હું તો કોરે બેઠી બેઠી નિશાળે જવા 2 ચોટલા ગુંથતી હતી અને 12 રોટલા ટીપતી હતી. એની કાળી રાઈડનો આજે કાનમાં ટીબક્યું પાકેલા વિંધામાં ભરાણું હોય એમ દુખે છે. ઓય મારી રે, મને મારી નાખશે એ રોજડી નાવ, મને મારી નાખશે એ રોજડી નાવ. પરસેવે રેબજે ભાવડી કોરે બેવડ વળી ગયેલી, એનો આખો વાહો લાલ ચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલા. બાના ગળામાં 2 હાથ પરોવી એ લગભગ બેસુદ જીવિત થઈ ગયેલી. અને એનું છેલ્લું વિધાન છે ને ત્યાં લઈ જાઓ, સમયની મર્યાદાઓ છે એટલા માટે. ન્યા હું એના બાપની દાટી હતી. બાપુના શબ્દો છે. ઠેક ઓલી આવી છે હેને મહોતા વાળી કહેવાતા ઉજળા વર્ગના મનની અંદર સ્ત્રીઓ માટે કેવો ભાવ છે એ પણ અહીંયા ડોકાય છે. આટલું બોણીને એને મોટા મોટા ડગલા ભર્યા. ડેલી બાજુ રસ્તામાં ભીતે ટેકવેલી સોટી એણે હાથમાં લીધી. હું ધોરતી બાપુની હાયરો હાર ડેલીમાં જોયું તો તડકાની સોનેરી લાઈવ વચાળ ચપ્પલ વગરના મા દીકરીના પગ ધીમા અને મક્કમ હાલી હાલતા હતા. પવન ફૂંકાતો હતો અને મા એની ઓઢણીઓ ઉડાઉડ કરતી હતી. એ ઓઢણીને દાંત તળે દબાવી મા દીકરી શેરી ઉતરતી હતી. દીકરીના ઉઘાડા ખંભા પર માનો હાથ ઢકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જોતા રહી ગયા. પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાણો. લેરિયું હવે જોજો તમે, પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાણો અને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો તો મને બાપુને 2 ઘડી કહેવાનું મન થઈ ગયું કે બાપુ મહોતો તું મારી બાએ ઓઢ્યું છે. લેરિયું પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની નીકળી ગઈ. આ વાર્તાનો અંત છે. અને એ વાર્તાના અને મારી વાતના અંત તરફ આવું તો મારે એટલું જ કહેવું છે કે 1949માં વેણુભાઈ પુરોહિતે એક કવિતા લખી હતી, કોક તો જાગે. મને અહીંયા એ કવિતા ટાંકવાનું મન થાય છે કે બાપ દાદાની બાંધેલી ડેલી હોય, એક ફળીબંધ હવેલી હોય, ગામની ચંતિયા ગોંદરે મેલી એને લીમડા હેઠે ઢોલિયા ડાળી હવ હુતા હોય એમ કા લાગે એ આપણામાંથી કોક તો જાગે, કોક તો જાગે, જેથી કરીને મહોતું વાર્તા પાછી આપણા જગતમાં ન આવે. અને નારી વિમર્શ ઉપર બહુ કામ કરનારી એક સ્ત્રી હિન્દીની અંદર કવિયત્રી કમલા ભસીન આ આઝાદીને લગભગ 75 વર્ષના અમૃત મહોત્સવને આપણે ઉજવી રહ્યા છીએ અને તોય હજુ એ ક્યાંક મહોતું છે. એટલે મારે કમલા ભસીનના પેલા શેરને યાદ કરવો છે. गर देश में बेटियां बेआबरू नासाद है, गर देश में बेटियां बेआबरू नासाद है तो कहिए क्या देश आजाद है? वंदन, नमस्कार. રામમોરીની
એક વાર્તા કહેવામાં પણ સાહેબને સમય ઘટ્યો. આપણે આ 14 વાર્તા વિશે વાત કરવાનું થાય તો આપણે સમજી શકીએ કે આપણે કેટલી કલાકો જોઈએ. હજી સાહેબને સમય ઓછો પડ્યો છે એનું દુઃખ છે, અને સાંભળવાવાળાને પણ સમયનું ભાન નથી રહ્યું કે આટલું મોડું થઈ ગયું છે, છતાં પણ એક ચિત્તે આ મહોતું વાર્તા સંગ્રહ છે એમાં બધા ખોવાયેલા છે. કાંગસડીનું પાત્ર છે એ સૌથી અદ્ભુત પાત્ર છે, ખુમારી ભરેલું પાત્ર છે કે દરેક સ્ત્રીઓને એ શીખવી જાય છે કે સ્ત્રીની મદદ બીજું કોઈ ન કરે તો કંઈ નહીં, પણ તમે સ્ત્રી થઈને એની મદદ કરો. ભાવડીના પિતા છે એ ભાવડીને સાસરે હરસુડીને સાસરેથી લઈ આવવા માટે માનતા નથી, પરંતુ આ કાંગસડી છે એ બાને કહે છે કે આ મારી દીકરી છે, સાસરેથી ગઈ અને એક જ ઝટકે એને તેડીને લઈ આવ્યું છું. સાસરિયાવાળા એને દુઃખ આપે છે, મારી હારે રહેશે, હું કમાઉં છું એમ એ પણ કમાશે અને એના પેટનો રોટલો છે એ પૂરો કરશે. એટલે કે આ ખુમારી છે એ આ પાત્રની અંદર રહેલી છે. એટલા માટે આ કાંગસડી દ્વારા નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી અને મુક્તધારા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા ગૌરવગાન અને પુસ્તક પરિચયનો આ લગભગ 12મો મણકો સંપન્ન થયો. વિશેષ આનંદ અને ગૌરવની વાત સાહેબ એ છે કે તમને બંને મહાનુભાવો અમારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી પ્રથમ અમારો આ ઉપક્રમ છે અને તમે એમાં સહભાગી થયા છો. બંને વક્તાઓએ ખૂબ જ ઊંડાણથી પણ માત્ર ભૂમિકા રૂપે જ આપણને પુસ્તક પરિચય કરાવ્યો. આપણને એના ઉપર તેટલું તો લાગે જ કે આ પુસ્તક પરિચય ખૂબ અધૂરો છે અને હવે આ પુસ્તક તો વાંચવું જ પડશે, એટલે અધૂરો રાખ્યો ને આ બંને એ ખૂબ સારું કર્યું. વસાવડા સાહેબ અને હરેશભાઈ બંનેએ ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ અને અનુભવને આધારે ખૂબ સારી રજૂઆત કરી અને આપણા માટે હૃદયસ્પર્શી આ વાત બની ગઈ છે. મારે 2 વાત આજે કરવી છે તમને. બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં ઉપસ્થિત તમામને વંદન, અભિનંદન. પરંતુ 2 વાત મારે એક વાત એ કહેવી છે કે માત્ર 1-1.5 વર્ષ પહેલાં અમે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા વાંચન વલણોની શરૂઆત કરી જૂનાગઢમાં. અમને એવી કલ્પના પણ નહોતી કે અમે ધીમે ધીમે કરતાં આ કક્ષાએ પહોંચશું. એટલે લોકો ગમે એટલા હોય પણ આવા વક્તાઓને અમે જ્યારે જાણ કરીએ તરત હા પાડશે એવી અમને કલ્પના નહોતી. અમારી પાસે એવી એક યાદી બની ગઈ છે કે અમે કદાચ 1 વર્ષ સુધી આવા પુસ્તક પરિચયના વક્તાઓ અહીંયા આવી શકે એવી અમારી પાસે અત્યારે યાદી આવી ગઈ છે. એનો ખૂબ ખૂબ આનંદ છે. એટલા માટે કે આ માત્ર જૂનાગઢ પૂરતું નથી. જૂનાગઢથી આની સુવાસ છેક ગાંધીનગર સુધી પહોંચી છે. ગાંધીનગરના અધિકારીઓને પણ ખબર છે કે વાંચન વલણો જૂનાગઢમાં સંસ્થા એક એવું કાર્યરત છે. આ સંસ્થા કે જેના સભ્યો જે 7 સભ્યો છે, આયોજન સમિતિના જે સભ્યો છે એ બધા નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. એમની પાસે પણ સમય નથી. દરેક સભ્ય કોઈને કોઈ કાર્યમાં જોડાયેલા છે પણ દરેક એ પોતે પોતાની રીતે સમયદાન, યોગદાન આપે છે. અને આના પરિપાક રૂપે 1 અઠવાડિયા પહેલાં ગાંધીનગરથી ગુજરાત રાજ્ય સરકાર તરફથી અમને એ કાયદેસર રીતે મુક્તધારા ફાઉન્ડેશનને વાંચન વલણોને માન્યતા મળી છે. અમને એક જે યક્ષ પ્રશ્ન હતો કે જે અહીંયા ગ્રંથપાલને અમારે રાખવા પડે આ વ્યવસ્થાના ભાગરૂપે, બીજા જે કંઈ ખર્ચ થાય તો એ કેમ કરીશું, પરંતુ એનો વિકલ્પ અમને મળી ગયો છે. એટલે પંડ્યા સાહેબને અહીંયા બેન બંને છે એમનો પણ અમને ખૂબ માર્ગદર્શન મળ્યું છે અને હજુ મળશે. અને એને કારણે અમને આ મંજૂરી મળી ગઈ છે. એટલે હવે અમારા માટે એ પણ ઘણું કામ સરળ બનશે. આ કાર્યક્રમ પણ આપણે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા થયો છે. એટલે મારે સર્વપ્રથમ તો ભાગ્યેશ ઝા સરનો મારે આભાર માનવો જોઈએ. ઉપરાંત જયેન્દ્રસિંહ જાદવ સર એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અને
પરમ શ્રદ્ધેય પૂજ્ય મુક્તાનંદ બાપુને વંદન કરું છું, કારણ કે એમના માર્ગદર્શન અને એમની પ્રેરણાથી આવા કાર્યક્રમો અમે કરી શકીએ છીએ. અહીંયા જે કોઈ આવ્યા છે એને મારી એટલી જ વિનંતી છે કે આપણું એક વાંચન વયોનું ગ્રુપ છે, એમાં 500 સભ્ય છે, 525 રમેશભાઈ, 525માંથી હું અહીંથી કહું ને કે એમાંથી કેટલા સભ્યો હશે અહીંયા આવ્યા હશે તો 10 થી 12 છે. એટલે માત્ર વોટ્સએપ જે ગ્રુપ ચાલે છે એ સાવ બિનજરૂરી ઘણી વખતો લાગે છે. મને આજે સવારે એવો વિચાર્યો કે આને વિસર્જન કરી નાખું, શું જરૂર છે? માત્ર વોટ્સએપમાં બહારથી મૂકીને બધું મૂક્યા કરવું એનો કોઈ અર્થ નથી. પરંતુ આ પ્રવૃત્તિમાં અમને કેવા સહભાગી તમે બધા બનો છો. અમે જ્યારે ગ્રંથપાલ માટેની એક જાહેરાત મૂકી કે આમાં કોઈ આવવા ઈચ્છે છે, એટલે અહીંથી 7 થી 8 મારી પાસે 30 ફોન આવ્યા સાહેબ. એમાંથી 7-8 મિત્રો એવું કીધું કે માનદ વેતનની વાત પછી, પરંતુ અમારે આવી એક સેવા કરવાનો અમને મોકો આપો. 7-8 મિત્રો આવા મળ્યા છે. એટલે એમને સેવા કરવી છે, આપણે માનદ વેતન પણ આપવું છે, પણ એક સારું કામ થાય. આ પ્રેમાનંદ વિદ્યા મંદિરનું એક સ્થળ આપણને મળ્યું છે, એક સારું કામ થાય એમાં તમે અમારા દરેક કાર્યક્રમમાં સહભાગી થાઓ. માત્ર તમે નહીં પણ લોકો આવતા થાય એના માટે શું કરવું એવા સૂચનો તમે આપો. અમને અપેક્ષા એ છે કે તમે અમને મદદ એટલી જ કરો કે લોકો અહીંયા આવતા થાય. રૂપાયતનમાં જેમ આપણે નક્કી કરેલા છે એવા નક્કી કરેલા મિત્રો તો આવે અહીંયા અમારા કોઈ પણ કાર્યક્રમમાં, એટલી અપેક્ષા અસ્થાને નથી. આપ સૌ મોડે સુધી અહીંયા બેઠા છો, એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. પુનઃ સૌ કોઈનો આભાર માનીને વિરમું છું. સૌને નમસ્કાર. અને ફરી એકવાર કહું છું કે ભાષા મારી ગુજરાતી, જે માતૃભાષાની વાત લઈને અમે નીકળ્યા છીએ, કારણ કે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન રાજ્ય સ્તરે કામ કરનારી એક સંસ્થા છે. આના પણ અધ્યક્ષ ભાગ્યેશ ઝા છે, એના ઉપાધ્યક્ષ હર્ષદ શાહ છે, અને હું એમાં મંત્રી છું. એટલે આનું લવાજમ આપ સૌ અત્યારે અનુકૂળતા ન હોય તો પછી વોટ્સએપ ગ્રુપમાં પણ તમે મને જાણ કરશો તો આ પુસ્તક, આ મેગેઝિન 150 રૂપિયામાં તમને 4 સામયિકો એ ઘર બેઠા મળશે. એટલે આ મેગેઝિન પણ એક આપ સૌ બંધાવો એવી પણ મારી એક નમ્ર અરજ છે. ફરી આપ સૌનો આભાર માની વિરમું છું. સૌને નમસ્કાર, આભાર.